હેલો મિત્રો, સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં। તો આજે અમે આવ્યા છીએ કોળિયાકના મેળે। એવો મસ્ત મજાનો મેળો છે ભાઈ। છેટ આપણે બુંદી ગાડી મૂકી દીધી છે અને ત્રણ ભાઈબંધો, આપણે બે ભાઈબંધો છે ને હું, ત્રણે આવ્યા હતા કોળિયાકના મેળે। તો ચાલો આપણે જઈએ મેળામાં। તો ફાઇનલી આપણે આવી ગયા છે મેળામાં। તો હાલો જવા આમ છે, કેવો મસ્ત મજાનો મેળો છે ભાઈ। સરસ મજાની ફ્રૂટની લારીઓ, રમકડાની લારીઓ। જો આ ભાઈ કાંઈક વિમાન જેવું વેચે છે, હેલિકોપ્ટર જેવું। અમારા ગવેશભાઈ તો જવો દાંતે થકડી પડ્યા। પાછળ મિહિરભાઈ કેવા જવો। ફાઇનલી જે આપણે ગુંદીથી શેઠ કોળિયાક 3 કિલોમીટર હાલવાનું છે ભાઈ। ગાડી તો આપણે શેઠ ગુંદી પડી છે, તો હજી આપણે મેળાની મોજ લેવાની છે ભાઈ 3 કિલોમીટર સુધી। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયોમાં ના હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરી દો ભાઈ। તો હાલો હજી આપણે મેળો પૂરો થઈ ગયો, હજી તો 1 કિલોમીટર પણ નથી હાલ્યા। જો કપડાની દુકાનો પણ છે સરસ મજાની, નાસ્તાની દુકાનો પણ છે। તો ફાઇનલી જે આપણે આવી ગયા છીએ, હજી તો આપણે 3 કિલોમીટર જેવું આ હાલવાનું બાકી છે ભાઈ। તો જો મસ્ત મજાની વાતાવરણ પણ વરસાદી થઈ ગયું છે। તો હાલો હજી તો હાલવાનું છે ઘણું, હજી અડધી ન પહોંચ્યા આપણે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો હજી તો હજી ઘણું હાલવાનું છે ભાઈ। તો ફાઇનલી આપણે જે દરિયા કિનારે ગયા હતા ત્યાં કોઈને બંદોબસ્ત થઈ ગયો હતો, અંદર કોઈને જવા દેતા ને, એટલે આપણે રિટર્ન પાછા વળી ગયા છે। એવી દર્શન આગળથી કરી લીધા છે, તો રિટર્ન પણ વળી ગયા છે એવી। તો ચાલો હવે આપણે જઈએ રિટર્નમાં। મેળો મસ્ત મજાનો કરી લીધો છે અને શંકર ભગવાનના દર્શન પણ આગળથી કરી લીધા છે। જો કપડાની દુકાનો, તો ભાઈ મેળામાં આવો, મસ્ત મજાનો મેળો ભરાય છે કોળિયાકમાં ભાઈ। જો ફ્રૂટની લારીઓ, હનુમાન દાદા પણ જો દર્શન કરી લો ભાઈ। હનુમાન દાદા કેળા ખાવા આવ્યા છે। તો અમને પણ હવે ભૂખ લાગી છે, તો કંઈક પાણીપુરીની લારી બારી ગોતવી। તો હાલો હવે નાસ્તો બાસ્તો કરી લેવી। તો ચાલો નાસ્તો બાસ્તો કરી લેવી। તો ફાઇનલી આપણને મસ્ત મજાની સહભાજના પાણીવાળા પાણીપુરી મળી ગઈ છે। તો હું મિહિર ને ગૌતમભાઈ ત્રણે આવી ગયા નાસ્તો કરવા। હાલો કરવો નાસ્તો। અભી મજા આયેગા ના ભીડો। रुको जरा, सबर करो। बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का।
હા તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈને મસ્ત મજાની પાછા આવી ગયા આપણે મેળા ઉપર. તો હાલો હવે આપણે જ્યાં ગાડી છે ત્યાં ધીમે ધીમે જઈએ. જો એ અત્યારે બહુ ટ્રાફિક નથી, કારણ કે આવ્યા થાય મોડા 3 વાગ્યાની આજુબાજુ. તો સવારે તમે 6 થી 12ના ગાળામાં આવ્યા હોય તો તમારે અહીંયા હાલવાની પણ જગ્યા ન હોય. અમારે આવવામાં થોડુંક લેટ થઈ ગયું છે. બાકી સવાર કોને આવ્યા હોય તો તમને મજા આવી જાય. જો મારી પાછળ કાંઈ ટ્રાફિક પણ નથી બહુ અત્યારે. અમુક માણસો આવે છે, બાકી જાવકમાં જ છે બધાય. આપણે પણ જાવકમાં સેવી. તો મિહિરભાઈ કે હવે આપણે પણ જવા દેવી ઘરે. તો હાલો ધીમે ધીમે જવી. બાકી તો આમ તો જો આજ પહેલી વાર મિહિરભાઈ બ્લોગ ઉતારે છે હો ભાઈ. ને આપણને લાગી હતી ભૂખ એટલે સમોસા લઈ લીધા છે. અને આપણે એ મસ્ત મજાના ખાતા ખાતા આવી ગયા છે મેળાના એન્ડમાં. જુઓ અત્યારે મેળો આપણે એન્ડ ઉપર જ છે, બહુ ટ્રાફિક પણ નથી. જો આપણે ચાલુ ઓલે સમોસા હાલો ખાવો હોય તો જુઓ પાછળ ગૌતમભાઈ પણ કહેશે. તો ચાલો હજી આપણે થોડું ઘણું દૂર છે, 1.5 કિલોમીટર જેટલું. તો વિડીયોમાં બન્યા રહેજો. જુઓ આ મોજ કાંક અલગ છે ભાઈ, હાલો ખાવા. મારા મિહિરભાઈ પણ વ્લોગ ઉતારે છે ધીમે ધીમે. જુઓ પાણીપુરીની દુકાન, શરબતની દુકાન. તો ભાઈ મેળામાં આવ્યા હોય તો જરા કોમેન્ટ બોક્સમાં કહેજો કેવો લાગ્યો આજનો મેળો. મિહિરભાઈને ને ગૌતમભાઈને જ મજા આવી. તો હાલો હજી આપણે પણ થોડુંક હાલવાનું છે. બાકી ગુંદીથી કોળિયાક શેઠ હાલવું આવવા જવાનું 6 કિલોમીટર થાય છે ભાઈ. ફાઇનલી આપણે હવે ગેટ પાસે પહોંચી ગયા છે. તો ફાઇનલી આપણે મેળાની એન્ડમાં પહોંચી ગયા છીએ. બાકી તમને એમને અમારો વિડીયો કેવો લાગ્યો, નવા હોય તો લાઈક, કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપો રજા. બાય બાય.